નમસ્કાર 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 વિદ્યાર્થી મિત્રો, આપ સર્વ વિદ્યાર્થી મિત્રોનું વિદ્યાકુળના સરસ મજાના લાઈવ ક્લાસીસમાં હું હિરેન નસીદ. આપણે માય પેન નથી આર્ય આર્ય એક જ મિનિટ વિદ્યાર્થી મિત્રો. આર્ય આર્ય આ ડિજિટલની પેન ક્યાં છે? ડિજિટલની પેન નથી. આ સ્ટુડિયો પડી જો તો પેલા જો ઓલા સ્ટુડિયો જેમીસભાઈ લઈને આવ્યા હતા સ્ટુડિયો થી જો ને. ચાલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? ચાલો ફટાફટ જણાવી દો મારા વાલા વિદ્યાર્થી મિત્રો. ઓકે, મારો વોઇસ આવે છે ક્લિયર? મારો ફેસ તમને ક્લિયર દેખાય છે? જી હા સર, બધું દેખાય છે અમને. તો ચાલો વિદ્યાર્થી મિત્રો, આજના લેક્ચરની અંદર આપણે શરૂઆત કરવાની છે. એક નવા ચેપ્ટરનું ફૂલ રિવિઝન જોવાનું છે અને નવું ચેપ્ટર છે એ છે તમારી સમક્ષ અહીંયા હાજર થયેલું છે, જે છે પ્રકરણ નંબર 3, આપણું પર્યાવરણ, પરમાણુઓ અને અણુઓ, જેનું આપણે ફૂલ રિવિઝન વિદ્યાર્થી મિત્રો આજના ક્લાસીસની અંદર જોવાના છીએ. ઓકે, ક્લિયર છે? ક્લિયર સર. 10th ની બોર્ડ ચાલે છે? હા બેટા, હા પલવેશ બેટા, 10th માની બોર્ડ એક્ઝામ ચાલી રહી છે. તો ચાલો વિદ્યાર્થી મિત્રો, શું ભણવાનું છે? પ્રસ્તાવનાથી શરૂઆત કરવાની છે. આપણે બધાને ખબર છે મહર્ષિ કણાદ અને ઘણા બધા લોકો હતા, એને શું કીધું હતું? તો કે ભાઈ પ્રાચીન ભારતીય અને ગ્રીક તત્વજ્ઞાનીઓ છે એ હંમેશા દ્રવ્યના અજ્ઞાત અને અદ્રશ્ય સ્વરૂપ વિશે આશ્ચર્યચકિત એટલે કે આશ્ચર્યજનક રહ્યા હતા. કે ભાઈ પ્રાચીન જેટલા પણ લોકો છે, બરોબર, ભારતીય વૈજ્ઞાનિકો અને ગ્રીક તત્વજ્ઞાનીઓ, કે ભાઈ દ્રવ્ય છે એ શેનું બનેલું છે, દ્રવ્ય એક્ઝેક્ટ શું છે, એના વિશેની વાતચીત. અવાજ નહીં આતો હે ભાઈ? હાલો હાલો, અવાજ આવે છે મારો? વોઇસ આવે છે ભાઈ? ક્લિયર જણાવો ફટાફટ. ચાલો, वॉइस आ रहा है क्या मेरा भाई? वॉइस आ रहा है क्या? मैं तुमको दिखाई दे रहा हूं क्या भाई? मेरे को पेन चाहिए रे, पेन मुझे भेजो भाई, मेरे को पेन चाहिए रे. चलो मेरे सामने कोई बोल सकता है क्या आवाज आ रहा है क्या मेरा भाई? ओके चलो, क्लियर છે? ઓકે ઓકે. તો વિદ્યાર્થી મિત્રો, આ દ્રવ્યનું અજ્ઞાત અને જે અદ્વિતીય સ્વરૂપ છે એના વિશે લોકો આશ્ચર્યચકિત હતા, એ આપણને બધાને ખબર છે, બરોબર. ઈસવીસન પૂર્વે 500 ની આસપાસ ભાઈ દ્રવ્યના વિભાજનનો સર્વપ્રથમ ભાઈ પેન નથી વિચાર કરવામાં આવ્યો હતો. ક્યારે? તો કે ઈસવીસન પૂર્વે એટલે કે ઈસુ ખ્રિસ્તનો જન્મ થયો 500 વર્ષ પહેલા શું કરવામાં આવ્યો હતો? તો કે વિદ્યાર્થી મિત્રો, આ દ્રવ્યનું વિભાજન કરવાનો ખાલી વિચાર આવ્યો. શું આવ્યો? ખાલી વિચાર આવ્યો, જે આપણને બધાને ખબર છે. ઓકે, ક્લિયર છે? ત્યાર પછી આપણે આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો. તો ત્યાર પછી શું થયું? તો કે ભાઈ મહર્ષિ કણાદ આવ્યા. મહર્ષિ કોણ આવ્યા? મહર્ષિ કણાદ. આ મહર્ષિ જે કણાદ હતા એમને શું કહ્યું? તો કે એને એવી ધારણા કરી. શું કરી? એને એવી એક ધારણા કરી હતી કે જે દ્રવ્ય એટલે કે પદાર્થનું સતત વિભાજન કરવામાં આવે, સોરી જે નથી, જો છે, હા, જો દ્રવ્યનું શું કરવામાં આવે? સતત વિભાજન કરવામાં આવે તો તેનું વધુમાં વધુ વિભાજન કરતા નાનામાં નાના કણમાં શું થાય છે? એનું વિભાજન થાય છે. અને અંતે એવો સમય આવશે, અંતે કેવો સમય આવશે? તો કે એવો સમય આવશે કે આ કણનું વધુ આગળ વિભાજન શક્ય બનશે નહીં. વધુ આગળ વિભાજન શક્ય બનશે નહીં. આ અંતિમ કણ છે એને આપણે શું કહીએ છીએ? અવિભાજ્ય કણ કહીએ છીએ. ભાઈ મહર્ષિ કણાદે શું કીધું? સાદી સિમ્પલ ભાષામાં તમને કહું ને તો એને એવું કીધું કે ભાઈ જો દ્રવ્ય હોય ને, દ્રવ્ય, બરોબર, કોઈ પણ પદાર્થ હોય ને એના જો ટુકડા કરતો જ જાવ તો અંતે મને એક કણ એવો મળવાનો છે કે જેનું આગળ વિભાજન શક્ય નથી. અંતે મને કણ એક એવો મળવાનું છે કે જેનું આગળ વિભાજન શક્ય નથી. તો વિદ્યાર્થી મિત્રો, આ જ આગળ જેનું વિભાજન શક્ય નથી એને મહર્ષિ કણાદે શું કીધું? તો કે અવિભાજ્ય કણ છે એવું કહી દીધું. ઓકે ડન. અહીંયા સુધી આઈ થિંક તમારા કોન્સેપ્ટો ક્લિયર છે. પછી આગળ એને શું કીધું? તો કે બસ મહર્ષિ કણાદે આ અંતિમ જે અવિભાજ્ય કણ છે ને, આ અંતિમ જે અવિભાજ્ય કણ છે ને એને શું નામ આપી દીધું? પરમાણુ. શું નામ આપી દીધું? પરમાણુ નામ આપી દીધું. ઓકે ડન છે. અને એવી જ રીતે વિદ્યાર્થી મિત્રો કોણ આવ્યા? તો કે ભાઈ આપણને બધાને ખબર છે કે પ્રાચીન ગ્રીક તત્વજ્ઞાનીઓ, આપણને બધાને ખબર છે ગ્રીસ નામનો એક પ્રદેશ છે, ગ્રીસ નામનો એક પ્રદેશ છે, આપણને બધાને ખબર છે. ત્યાંના જે લોકો હોય ને ગ્રીક કહેવાય. શું કહેવાય? ગ્રીક. જેમ કે આપણા ભારતીય લોકો હોય એને શું કહીએ? આપણે ભારતીય લોકો હોય એને શું કહીએ? ઇન્ડિયન કહીએ ને, ઇન્ડિયન, ભારતીય, બરોબર. એવી રીતે ભારતના લોકોને ભારતીય કહેવાય. એવી રીતે ગ્રીસ પ્રદેશ છે, એ ગ્રીસ પ્રદેશના લોકો એને ગ્રીક કહેવાય. તો આ બે ગ્રીક તત્વજ્ઞાનીઓ કોણ? તો કે ભાઈ ડેમોક્રિસ્ટ અને લ્યુસિપસ, એમણે પણ સેમ ટુ સેમ શું કીધું? કે ભાઈ જો દ્રવ્યનું વધુ ને વધુ આપણે વિભાજન કરતા જઈએ ને
દ્રવ્યનું વધુ ને વધુ જો આપણે વિભાજન કરતા જઈએ ને તો અંતે મને એક એવો કણ મળશે કે જેનું આગળ જે છે એ વિભાજન શક્ય છે નહીં. બરોબર સર, મારો ફ્રેન્ડ તમારો બિગ ફેન છે. થેન્ક યુ સો મચ ધુવિક ઠક્કર બેટા, હું તમારો બધાનો બિગ ફ્રેન્ડ છું. ઓકે, જે લોકોને વિડીયો ચોટે છે ભાઈ એકવાર સારા ઇન્ટરનેટમાં આવી જાય અને જો સારું નેટ આવતું ઓલરેડી તો એપ્લિકેશનમાંથી બહાર જઈને પાછા નીકળી જાય. અને જો વધારે પ્રોબ્લેમ હોય તો એક એપ્લિકેશન અનઇન્સ્ટોલ કરજો, પાછા ઇન્સ્ટોલ કરજો. અને જો એનાથી પણ વધારે પ્રોબ્લેમ હોય તો વિદ્યાર્થી મિત્રો તમને બધાને ખબર છે કયો નંબર છે 99 244 45 400 ઉપર તમારે લોકોએ કોલ કરી દેવાનો છે. ઓકે, ડન છે. ચાલો, તો આવું કોણે કીધું તો કે ભાઈ વિદ્યાર્થી મિત્રો આ ભાઈ ડેમોક્રેટ્સ બંનેના ફોટા પણ તમને બતાવ્યો. બરોબર, જલસા. ત્યાર પછી પણ એક મર્યાદા હતી. શું મર્યાદા હતી ભાઈ તો કે મર્યાદા એ હતી કે ભાઈ જે આ મહર્ષિ કણાદે કીધું અને સાથે સાથે આ જે ડેમોક્રેટ્સ અને લુસિફસે કીધું, આ બંને કેવા હતા તો કે ભાઈ આ ખાલી વિચારો જ હતા. આ વિચારો જ હતા, એની પાસે કોઈ પણ પ્રાયોગિક કાર્યો બરોબર એ સમયમાં હતા નહીં. ઇટ મીન્સ કે એની પાસે કોઈ પ્રયોગ દ્વારા સાબિત નહોતું કર્યું. એને કોઈ પ્રયોગ દ્વારા સાબિત નહોતું કર્યું કે દ્રવ્યનું વિભાજન કરતા જાય અંતે મને એવો એક કણ મળવાનો છે કે જેનું આગળ વિભાજન શક્ય નથી. એવો એને પ્રયોગ કર્યો નહોતો. એટલા માટે આ નમૂનો કેવો ગયો? ટોટલી નિષ્ફળ ગયો. વિદ્યાર્થી મિત્રો શું ગયો? ટોટલી નિષ્ફળ ગયો. આ ખાલી ફાકાબાજી હતી. ડન છે. અને ત્યાર પછી આપણે ભણ્યા હતા કયું તો કે ભાઈ રાસાયણિક સંયોગીકરણના નિયમો. ભાઈ કોને કહેવાય રાસાયણિક સંયોગીકરણના નિયમો? તો આપણને બધાને ખબર છે કે ભાઈ રાસાયણ વિજ્ઞાનની જે પ્રયોગશાળા હોય, રસાયણ વિજ્ઞાનની કોઈ પ્રયોગશાળા હોય આપણને બધાને ખબર છે બરોબર, જેમાં બે કે તેથી વધુ પદાર્થો એકબીજા સાથે રાસાયણિક પ્રક્રિયાથી સંયોજાય છે બરોબર, સંયોજન બનાવે છે. તેને આપણે શું કહીએ? રાસાયણિક સંયોગીકરણ કહીએ. કે ભાઈ કોઈ પણ રસાયણ વિજ્ઞાનની એક લેબ હોય, કેમિસ્ટ્રીની એક લેબ હોય અને એમાં તમે બે કે તેથી વધુ પદાર્થો એકબીજા સાથે ભેગા કરો અને ભેગા થઈને એની વચ્ચે શું થાય તો કે રાસાયણિક પ્રક્રિયા થાય. અને રાસાયણિક પ્રક્રિયા થાય એને જ આપણે શું કહીએ? રાસાયણિક સંયોગીકરણ. બરોબર, બે રસાયણો ભેગા થયા તેને આપણે શું કહીએ? રાસાયણિક સંયોગીકરણ. વિદ્યાર્થી મિત્રો ઓકે, ડન છે. તો રાસાયણિક સંયોગીકરણના બે મહત્વના નિયમો છે. બરોબર, બે નિયમો છે. રાસાયણિક સંયોગીકરણ ક્યારે થાય? એટલે કે બે રસાયણો જ્યારે ભેગા થાય. બરોબર, રાસાયણિક સંયોગીકરણ એટલે શું? સાદી સિમ્પલ કે પ્રયોગશાળાના બે રસાયણોનું ભેગા કરવું. બરોબર, અને એ બે રસાયણો ભેગા થાય અને બંને ભેગા થઈને શું કરે? રાસાયણિક પ્રક્રિયાથી સંયોજન બનાવે. શું કરે? રાસાયણિક પ્રક્રિયાથી સંયોજન. જેમ કે ઉદાહરણ તરીકે તમારી પાસે હાઇડ્રોજન હોય અને પ્લસ ઓક્સિજન, આ બંને પ્રકારના બે વાયુઓ છે કે નથી ભાઈ? વાયુઓ છે કે નથી બંને? એક જ મિનિટ વિદ્યાર્થી મિત્રો, એલા ભાઈ હાલને હરખું આ ગુજરાતીમાં લખો. અરે યાર એક જ મિનિટ વિદ્યાર્થી મિત્રો, તમારી પાસે હાઇડ્રોજન હોય, તમારી પાસે ઓક્સિજન, આ બંને ભેગા થયા કે નહીં? શું બનાવ્યું? H2O. પાણી બનાવે કે નથી બનાવતા? બરોબર, તો અહીંયા જુઓ તમે, આ બે અલગ અલગ રસાયણો ભેગા થઈને શું બનાવે છે તો કે ભાઈ પાણી બનાવે છે. તો બસ આ જે પ્રક્રિયા થઈ ને આને જ આપણે શું કહીએ? રાસાયણિક સંયોગીકરણ કહેવામાં આવે છે. પરંતુ આ બે નિયમોનું પાલન કરે. કયા બે નિયમો? એ માટે રજૂ કોણે કર્યા તો કે ભાઈ એન્ટોની લેવોઇઝર અને જોસેફ એલ પ્રાઉસ. આ બે વૈજ્ઞાનિકો છે, એ બતાવેલા છે. એ બે વૈજ્ઞાનિકોએ બે નિયમ રજૂ કર્યા. એમાંનો એક નિયમ છે જેને આપણે શું કહીએ છીએ તો કે જેને આપણે વિદ્યાર્થી મિત્રો દળ સંચયનો નિયમ કહીએ છીએ. અને જે બીજો નિયમ છે જેને આપણે શું કહીએ છીએ? નિશ્ચિત પ્રમાણનો નિયમ. શું કહીએ મારા વાલા? નિશ્ચિત પ્રમાણનો નિયમ. શું કહીએ આપણે? નિશ્ચિત પ્રમાણનો નિયમ. આ બે નિયમોનું પાલન જ્યારે કોઈ પણ રાસાયણિક પ્રક્રિયા થતી હોય, એટલે કે કોઈ પણ બે રસાયણો ભેગા થતા હોય ત્યારે આ બે નિયમોનું પાલન થાય એ 100% ગેરંટી છે. એમાં કોઈ પણ તમને રોકી શકે નહીં. ક્લિયર? સારે મારે સાયન્સમાં 50 માંથી 50 આવ્યા. થેન્ક યુ. ઓકે ઠક્કર વેદ બેટા, ઓલ ધ બેસ્ટ મારી. ડન, ક્લિયર. ચાલો, તો દળ સંચયનો નિયમ પહેલા જોઈએ. શું કહે છે કે જ્યારે કોઈ પણ રાસાયણિક પ્રક્રિયામાં બરોબર, જ્યારે કોઈ પણ એક રાસાયણિક પ્રક્રિયા થાય ત્યારે દ્રવ્યનું સર્જન કે દ્રવ્યનો વિનાશ થતો નથી. શું નથી થતો? દ્રવ્યનું સર્જન કે દ્રવ્યનો વિનાશ થતો નથી. વિદ્યાર્થી મિત્રો અહીંયા તમને એક પ્રક્રિયા આપી છે. જુઓ તમે કે ભાઈ તમે હાઇડ્રોજન લીધો છે, ઓક્સિજન લીધો, આ બંને ભેગા થઈને શું બની ગયા? પાણી બની જાય કે નહીં? તો અહીંયા તમે જુઓ કે ધારો કે તમે 1 ગ્રામ પાણી 1 ગ્રામ હાઇડ્રોજન લીધો છે અને 8 ગ્રામ તમે ઓક્સિજન લીધો છે, તો તમને બંનેનો સરવાળો કરો તો કેટલા મળે? 9 ગ્રામ મળે કે ન મળે? તો જુઓ અહીંયા આ બંનેનું જે વજન હતું, આ એરાની આ સાઈડ આ બંનેનું જે વજન હતું એ પણ કેટલું જ ગણો તો 9 છે કે નહીં? 8 ને 1 9 થાય કે ન થાય? 8 ને 1 9 થાય કે ન થાય? હા સર થાય. તો બરાબરની આ સાઈડ 9 છે, તો બરાબરની આ સાઈડ કેટલું થવાનું ભાઈ?
બરાબરની આ સાઈડ કેટલું થવાનું ભાઈ? બરાબરની આ સાઈડ કેટલું થવાનું ભાઈ? તો કે 90 થવાનું છે. શું થવાનું છે? 90 થવાનું. તો જુઓ કે ભાઈ રાસાયણિક પ્રક્રિયા થઈ, આ બંને પદાર્થો ભેગા થઈને શું થઈ? રાસાયણિક પ્રક્રિયા થઈ. તો એ રાસાયણિક પ્રક્રિયા થયા બાદ પણ દ્રવ્ય કેવું રહ્યું? અચલ રહ્યું. દ્રવ્ય એટલે કે પદાર્થનું દળમાં એક પણ પ્રકારનો ફેરફાર થયો નથી. પ્રક્રિયા પહેલા અને પ્રક્રિયા પછી બંને સાઈડ કેવું છે? સમાન છે. તો આ દળ સંચયનો નિયમ છે. બરાબર, સાદું સિમ્પલ. નિશ્ચિત પ્રમાણનો નિયમ શું શીખવાડે છે આપણને? જોઈએ કે ભાઈ લેવોઇઝરની સાથે સાથે અનેક વૈજ્ઞાનિકોએ નોંધ્યું કે અનેક સંયોજનો 2 કે તેથી વધુ તત્વોના બનેલા હોય છે. જો ખાસ કરીને આ વસ્તુ ધ્યાન રાખવા જેવી છે કે ભાઈ કોઈ પણ સંયોજન હોય, બરોબર, જેમ કે પાણી એક પ્રકારનું સંયોજન છે, તો એ શેનું બન્યું છે? તો કે એક તો હાઇડ્રોજનનું અને ઓક્સિજનનું. તો આ 2 તત્વો છે. હાઇડ્રોજન એક તત્વ છે, ઓક્સિજન પણ એક તત્વ છે. આ બંને ભેગા થઈને શું બનાવે છે? તો કે પાણી બનાવે. શું બનાવે છે? પાણી. ઓક્સિજન અને હાઇડ્રોજન આ બંને શું છે? તત્વો છે. અને તત્વો ભેગા થઈને શું બનાવે? સંયોજન બનાવે. એ બધાને ખબર છે, એવું વૈજ્ઞાનિકોએ કીધું. બરોબર, આવું દરેક સંયોજન એક સમાન પ્રમાણમાં સમાન તત્વો ધરાવે છે. પછી તે તત્વ ક્યાંથી આવ્યું, તે કોણે શોધ્યું, તેની સાથે તેને કોઈ સંબંધ નથી. વિદ્યાર્થી મિત્રો, આ જે સંયોજન છે, સંયોજન એ શું છે? તો કે વસ્તુ યાદ રાખજો. આ મુદ્દો સમજવા જેવો છે. હું ફરી એકવાર રિપીટ કરું છું, આ મુદ્દો સમજવા જેવો છે. કયો મુદ્દો? તો કે ભાઈ એક સમાન પ્રમાણમાં સમાન તત્વો ધરાવે છે. જેમ કે ઉદાહરણ તરીકે આ એક પાણીનો અણુ છે, બરોબર. હું બીજો કોઈ પણ પાણીનો અણુ લઈ લઉં તો આમાં પણ તમે જુઓ તો હાઇડ્રોજનની સંખ્યા કેટલી? હાઇડ્રોજનની સંખ્યા કેટલી? હાઇડ્રોજનની સંખ્યા કેટલી મારા વાલા? ફટાફટ કોમેન્ટ કરો. હાઇડ્રોજનની સંખ્યા કેટલી? 2. ઓકે, ચાલો. ઓક્સિજનની સંખ્યા કેટલી? ઓક્સિજનની સંખ્યા કેટલી? ચાલો ફટાફટ જણાવો. ફટાફટ 1. તો વિદ્યાર્થી મિત્રો બીજો એક હાલો પાણીનો અણુ લઈ લો. તો આમાં પણ જુઓ તો હાઇડ્રોજનની સંખ્યા કેટલી? 2. ઓક્સિજનની સંખ્યા કેટલી? 1. બરોબર. તો આ શું દર્શાવે છે? કે ભાઈ કોઈ પણ સંયોજનો હોય એની અંદર જે તત્વો જોડાયેલા છે એ તત્વોની સંખ્યા ફિક્સ હોય. તમે પાણી અહીંયાથી લઈ આવો, પાણી વિદેશથી લઈ આવો, પાણી તમે એન્ટાર્કટિકામાંથી લઈ આવો, પાણી તમે બંગાળાની ખાડીમાંથી લઈ આવો, જ્યાંથી લઈને પાણી લાવો, પણ પાણી એક સંયોજન છે જેની અંદર પાણીના એક અણુની અંદર 2 હાઇડ્રોજનના પરમાણુ છે અને એક ઓક્સિજનનો પરમાણુ છે. તો જ આપણે શું કહીએ ને? પાણી કહીએ. તો આ શું છે? નિશ્ચિત પ્રમાણનો નિયમ. નિશ્ચિત એટલે ફિક્સ પ્રમાણ હોય ભાઈ, બરોબર. શું હોય? ફિક્સ પ્રમાણ હોય. એને શું કહેવાય? નિશ્ચિત પ્રમાણનો નિયમ. ક્લિયર છે? તમારી ટીમને કયો કંઈક કરે, હવે વાર ચોટા ઓપરેટ વેસ્ટ થાય, સમય નહીં ચોટતી. હું કહે છે તમારી ટીમને કયો કે કંઈક કરે, હવે હર વાર ચોટા ઉપસા. સમજાવું નહીં સર? તમારો ફેસ કમ્પ્લીટ દેખાય છે અને બોર્ડ પર ઝાંખું દેખાય છે. ઓકે, ચાલો, નો પ્રોબ્લેમ. હું જરાક બોલાવું છું ટેકનિકલ ટીમને. ટેકનિકલ ટીમ ફટાફટ આવી જાય. એક જ મિનિટ ટેકનિકલ ટીમને બોલાવતો હું. ટેકનિકલ ટીમ, ઓય આર્ય, જોયું છે પણ ખરું. જો પાછળનું બેગ બ્લર દેખાય છે. આ સ્ક્રીનમાં જો તને ખબર પડશે. છોકરાએ કહી છે એવું છે. જનરલ ફોકસ કર નાખ. अब देखा वीडियो क्या? वीडियो अब दिखाई दे रहा है क्या मेरा भाई? अब ब्लर हो रहा है क्या? अब बढ़िया है सर जी, बढ़िया है. एकदम मजा आ गया जी, एकदम मजा आ गया. ओके, बढ़िया है क्या? ओके, चलो, मजा आ रहा है. फील रहे हो क्या? ओके, आगे. ચાલો. હા, ડોક્ટર આવી ગયા. સાચી વાત છે. ચાલો, ડન, ક્લિયર. આ મુદ્દો ક્લિયર છે ભાઈ. નિશ્ચિત પ્રમાણનો નિયમ ભાઈ. रिवीजन करिए चलो, थोड़ा फास्ट चलेगा मेरा भाई. क्या हो रहा है? मजा आ रहा है कि नहीं आ रहा है मेरा भाई? फटाफट कमेंट कर दे मेरा भाई. मौज कर दी क्या? समझ में आ रहा है ना? ये तो अभी हम हमारा थोड़े दिन पहले ही पढ़े थे हम लोग. ओके, ચાલો, મજા આવે છો ભાઈ. ચાલો મિત્રો આગળ જોઈએ. જેમ કે જો પાણીનું તમને ઉદાહરણ આપ્યું છે, બરોબર. તો આ વસ્તુ તમે સમજો જાતે. હવે આમાં કઈ ભણવાની કઈ વસ્તુ મારે કઈ છે નહીં. જોહન ડાલ્ટન ભાઈ આવ્યો. જોહન ડાલ્ટને દ્રવ્યના સ્વભાવના વિશે થોડીક મૂળભૂત સિદ્ધાંત આપ્યા હતા, યાદ કરો. જોહન ડાલ્ટનની અભિધારણાઓ જેને આપણે કહેતા હતા,
યાદ છે? એમાં વૈજ્ઞાનિકોની હવે પછીની સમસ્યા આ નિયમોનું યોગ્ય સમજૂતી આપવાનું હતું. 2 નિયમો ભાઈ. કયા 2 નિયમો? કે ભાઈ કોઈ પણ રાસાયણિક પ્રક્રિયા થઈ છે ત્યારે હર હંમેશ માટે 2 નિયમોનું પાલન થાય. કયું? એક તો દળ સંચયનો નિયમ અને બીજો કયો હતો? નિશ્ચિત પ્રમાણનો નિયમ હતો કે નહીં? તો હવે વૈજ્ઞાનિકોને શું હતું? તો કે કન્ફ્યુઝન હતું કે આ 2 નિયમોનું પાલન કરે છે તો એની સમજૂતી આપણે આપીએ. બરોબર? તો કેના માટે? તો ચાલો જોઈએ. તો કે ભાઈ બ્રિટિશ રસાયણ શાસ્ત્રી કોણ હતા? જ્હોન ડાલ્ટન. હા ભાઈ, આવ્યો ભૂરો આવ્યો. અને એણે દ્રવ્ય વિશે થોડાક મૂળભૂત સિદ્ધાંતો કીધા. શું કીધા? દ્રવ્ય વિશે થોડાક મૂળભૂત સિદ્ધાંતો કીધા. એમાં પહેલો સિદ્ધાંત કે ભાઈ ડાલ્ટને પરમાણુના વિભાજનનો વિચાર આવ્યો કે જે તે સમય સુધી માત્ર તત્વજ્ઞાન જ હતું. કે ભાઈ ડાલ્ટને છે એ શું કર્યું? તો કે પરમાણુનો વિચાર કર્યો. ભાઈ કહો પરમાણુનું વિભાજન કરીએ આપણે શું થાય છે. ડાલ્ટન ગ્રીક તત્વજ્ઞાનીઓ દ્વારા અપાયેલ શબ્દ પરમાણુઓનો ઉપયોગ કર્યો અને કહ્યું કે દ્રવ્યમાં નાનામાં નાનો જે કણ છે એને આપણે શું કહીએ છીએ? પરમાણુ કહીએ છીએ. જો શું કીધું કે ભાઈ જે ડાલ્ટન હતા, ડાલ્ટને શું કર્યું? તો કે ભાઈ ગ્રીક તત્વજ્ઞાની હતા, બરોબર? એમણે એક શબ્દ આપ્યો હતો પરમાણુઓ. અને આ પરમાણુઓ છે એનો જ ઉપયોગ કરીને એને દ્રવ્યના જે નાનામાં નાના કણ છે એને શું કીધું? પરમાણુ. કાંઈ ફેર નથી, કાંઈ ફેર પડ્યો નથી. તેનો સિદ્ધાંત રાસાયણિક સંયોગીકરણના નિયમો પર આધારિત હતો. ડાલ્ટનના પરમાણુ સિદ્ધાંતે દળ સંચયનો નિયમ અને નિશ્ચિત પ્રમાણના નિયમની સમજૂતી પૂરી પાડી. જો વિદ્યાર્થી મિત્રો, અહીંયા શું પ્રશ્ન હતો વૈજ્ઞાનિકો માટે? પ્રશ્ન વૈજ્ઞાનિકો માટે શું હતો? તો કે ભાઈ વૈજ્ઞાનિકો માટે પ્રશ્ન એ હતો કે ભાઈ આ નિયમને સમજાવતા નથી, પરંતુ ડાલ્ટને છે એ પરમાણુઓ વિશે એને શું કર્યું? કે ભાઈ વિભાજનનો વિચાર કર્યો અને વિચાર કરીને એને છે સાબિતી આપી અને સાબિતી કરીને એને આ 2 નિયમો સમજાવ્યા. કયા? દળ સંચયનો નિયમ અને બીજો છે નિશ્ચિત પ્રમાણનો નિયમ. ક્લિયર? ડન? ઓકે, ચાલો હવે એને કયા સિદ્ધાંતો આપ્યા? અભિધારણાઓ. થોડી ઘણી એને શું આપી? અભિધારણાઓ. કોણે? તો કે ભાઈ ડાલ્ટન પરમાણુ. અભિધારણાઓ એટલે શું થાય? તો કે ડાલ્ટનના વિચારો, બીજું કઈ નહીં. ઓકે, ચાલો. બધા જ દ્રવ્યો કેવા છે? પરમાણુના બનેલા છે, એ આપણને ખબર છે. અને અતિ સૂક્ષ્મ કણો છે. કેવા છે? અતિ સૂક્ષ્મ કણો. બધા જ કણો શેના બનેલા? પરમાણુના બનેલા હોય અને પાછા અતિ સૂક્ષ્મ કણ છે એવું કીધું. બીજું શું કીધું? તો કે પરમાણુ અવિભાજ્ય સૂક્ષ્મ કણ છે. પરમાણુ કેવો છે? એક સૂક્ષ્મ કણ છે, બરોબર? અને બીજું એ પણ એને કીધું કે રાસાયણિક પ્રક્રિયા જ્યારે થાય, શું થાય? રાસાયણિક પ્રક્રિયા થાય એ દરમિયાન પોતે સર્જન કે વિનાશ થતો નથી. કોનો? તો કે પરમાણુ. એટલે આ વસ્તુ પણ ધ્યાન રાખવાની. ક્લિયર? ત્યાર પછી એક જ તત્વના પરમાણુઓના દળ અને રાસાયણિક ગુણધર્મો કેવા હોય છે? તો કે સમાની હોય છે. સમાની હોય એટલે કે સમાન હોય છે. મીન્સ કે તમે જુઓ કે ભાઈ કોઈ પણ એક તત્વ છે, માની લો કે મારી પાસે હાઇડ્રોજન એક બાટલો છે. આ એક બાટલો છે જેમાં મેં હાઇડ્રોજન વાયુ ભર્યો. કયો વાયુ ભર્યો છે? કયો વાયુ ભર્યો છે? હાઇડ્રોજન વાયુ ભર્યો છે, જેને હું કહી દઉં છું H2. ઓકે, આમાં મેં કયો વાયુ ભર્યો? હાઇડ્રોજન વાયુ ભર્યો છે. તો હવે તમે મને કહો તો કે આ હાઇડ્રોજન વાયુ છે એક પ્રકારનું તત્વ છે કે નહીં? હાઇડ્રોજન વાયુ પ્રકારના તત્વ કહેવાય કે ન કહેવાય? હા સર. એને તત્વ કહેવાય કે ન કહેવાય? હા સર કહેવાય. તો આની અંદર જેટલા પણ પરમાણુઓ છે, આની અંદર હાઇડ્રોજનના જેટલા પણ પરમાણુઓ છે એ બધા કેવા છે? તો કે એક સમાન છે કે નહીં હોય? એક સમાન છે કે નહીં હોય? હા સર, એક સમાન છે. એની સાથે સાથે બીજું શું? તો કે એક સમાન તો હશે જ, એક સમાન તો હશે જ, પરંતુ એની સાથે સાથે બીજું એ પણ ધ્યાન રાખવાનું છે કે એક સમાનની સાથે સાથે એમના બધાના રાસાયણિક ગુણધર્મો કેવા છે? રાસાયણિક ગુણધર્મો કેવા છે? તો કે એક સમાન હશે. કેવા છે? એક સમાન હશે. તો આ પણ વસ્તુ તમારે ખાસ કરીને યાદ રાખવાની છે, ભૂલાય નહીં. ક્લિયર? ત્રીજો મુદ્દો છે શું છે? તો કે ભાઈ જુદા જુદા તત્વોના પરમાણુઓના દળ અને રાસાયણિક ગુણધર્મો કેવા હોય છે? જુદા જુદા હોય છે. એક સમાન ના એક સમાન, જુદા જુદા તત્વોના જુદા જુદા. બરોબર? બીજું, પરમાણુઓ નાની પૂર્ણાંક સંખ્યાના યોગ્ય ગુણોત્તરથી સંયોજાઈને શું બનાવે છે? તો કે સંયોજન બનાવતું હોય છે. એટલે કે વિદ્યાર્થી મિત્રો, જો પાણીની વાત કરું, પાણીનું, તો પાણીમાં 2 હાઇડ્રોજન હોય, ઓક્સિજન 1 હોય. ત્યારે એવું બને કે ઓક્સિજન અડધો જોડાણો, હાઇડ્રોજન અડધો જોડાણો. આવું બને ક્યારે? આવું બને તો આ કેવી સંખ્યાથી? અપૂર્ણાંક થઈ ને. આ સંખ્યાને કેવી સંખ્યા કહેવાય? અપૂર્ણાંક સંખ્યાનો ગુણોત્તર કહેવાય. પરંતુ હંમેશા માટે આ જે સંખ્યા તમે જુઓ છો આને કેવી કહેવાય? પૂર્ણાંક સંખ્યા કહેવાય. તો પૂર્ણાંક સંખ્યાના ગુણોત્તરથી જ શું થાય છે? તો કે 2 પરમાણુઓ ભેગા થઈને સંયોજન બનાવે છે. ક્લિયર? આ ડાલ્ટને બધી આવી વાતો કરી તો મેં નથી કરી. આ બધી ડાલ્ટનના ફાકા ફોજદારી છે, મારી ફોજદારી નથી. ઓકે, ડન? ક્લિયર? ચાલો. કોઈ પણ સંયોજનોમાં પરમાણુઓની સાપેક્ષ સંખ્યા અને પ્રકાર
નિશ્ચિત હોય છે. જો આ વસ્તુ સમજવા જેવી છે કે ભાઈ કોઈ પણ સંયોજન હોય, મેં તમને હમણાં જેમ કે NaCl ઉદાહરણ લઈએ આપણે, આ NaCl છે તો આમાં હંમેશા માટે એક Na હોય અને એક Cl હોય તો ને તો શું બને તો કે એક અણુ અથવા તો સંયોજન વિદ્યાર્થી મિત્રો છે એ શેનો બને તો કે ભાઈ NaCl નો બને. એટલે ફિક્સ સંખ્યા હોય, બરાબર, પ્રકાર પણ કેવો હોય નિશ્ચય. હવે પરમાણુ શું છે ભાઈ? વોટ ઇઝ પરમાણુ? તો કે તમે ઘર જોયું હોય ભાઈ, તો ઘરનો પાયાનો એકમ કોણ છે? ઘરનો પાયાનો એકમ શું છે ભાઈ? ઘરનો પાયાનો એકમ કોને ખબર છે? ફટાફટ કોમેન્ટ કરો, ફટાફટ કરો. ઈટ. વેરી ગુડ, ઈટ. બરોબર. તો એવી જ રીતે વિદ્યાર્થી મિત્રો કોઈ પણ દ્રવ્ય દુનિયાની જેટલી પણ વસ્તુ, કોઈ પણ દ્રવ્ય હોય એ દ્રવ્યનો પાયાનો એકમ જેને આપણે શું કહીએ છીએ કે પરમાણુ. શું કહીએ એને? પરમાણુ. દ્રવ્યોનો કોઈ પણ પાયાનો એકમ એને શું કહીએ આપણે? પરમાણુ કહેતા હોઈએ છીએ. બરોબર. ત્યાર પછી આધુનિક તકનીકની અંદર આપણે શું કરીએ તો કે ભાઈ STM એટલે કે સ્કેનિંગ ટર્નિંગ માઇક્રોસ્કોપ દ્વારા સિલિકોન હોય ને, એ સિલિકોનની તસવીર આપણે મેળવી, જેની અંદર તમને લોકોને જુઓ આ ટપકાઓ દેખાય છે, ટપકાઓ ગોળ ગોળ એ શું છે તો કે સિલિકોન એક અર્ધધાતુ છે. સિલિકોન શું છે? સિલિકોન શું છે તો કે અર્ધધાતુ છે. શું છે? અર્ધધાતુ. આપણે બધાને ખબર છે કે ભાઈ કોઈ પણ તત્વ હોય એ તત્વો 3 પ્રકારે વહેંચી શકાય. એકનું નામ છે જેનું નામ છે ધાતુ, બીજું છે જેનું નામ છે અધાતુ, ત્રીજું છે જેનું નામ છે અર્ધધાતુ. બરોબર. એમાં અર્ધધાતુમાં છે સિલિકોનનો સમાવેશ થાય. બરોબર. એટલે સિલિકોનના પરમાણુ બતાવેલા છે. ક્લિયર? તો વિદ્યાર્થી મિત્રો બીજું શીખવા જેવું એ છે કે ભાઈ પરમાણુની ત્રિજ્યા, ખાસ કરીને મોસ્ટ ટાઈમ બી સવાલ છે, હેતુલક્ષીમાં પૂછાય, નેનોમીટરમાં માપવામાં આવે છે. 1 નેનોમીટર બરાબર કેટલા? 10⁻⁹ મીટર થાય. સોરી, શું થાય? 1 નેનોમીટર બરાબર 10⁻⁹ નેનોમીટર. 10⁻⁹ મીટર. 10⁻⁹ મીટર. એટલે યાદ રાખજો, આ વસ્તુ યાદ રાખજો. અહીંયા થોડાક મૂલ્યો આપ્યા છે, યાદ રાખવાના નથી. બરોબર. ખાલી સમજવા માટે છે. ડન? ક્લિયર? ચાલો. હવે આવે છે વિવિધ તત્વોના પરમાણુઓની આધુનિક સમયમાં સંજ્ઞાઓ. કે ભાઈ ઘણા બધા અલગ અલગ તત્વો છે. અલગ અલગ તત્વો હોય તો પરમાણુ પણ એના કેવા હોય? અલગ અલગ હોય. હવે એ અલગ અલગ પરમાણુઓના અલગ અલગ તત્વો હોય તો એની સંજ્ઞાઓ કોણે આપી એના વિશે આપણે જાણવું ખૂબ જ જરૂરી છે. તો સર્વપ્રથમ મૂર્તિઓ કોણ હતો? આપણને બધાને ખબર છે કે ભાઈ ડાલ્ટને છે એ શું કર્યું તો કે પરમાણુની થોડીક સંજ્ઞાઓ આપી. જો હાઇડ્રોજનને પહેલા આવી રીતે દર્શાવવામાં આવતો હતો, કાર્બનને આવી રીતે, ઓક્સિજનને આવી રીતે, ફોસ્ફરસને, સલ્ફરને, આયરનને, કોપરને, લેડને, સિલ્વરને, ગોલ્ડને, પ્લેટિનમને અને મર્ક્યુરીને આવી રીતે દર્શાવવામાં આવતા હતા. પછી શું થયું તો કે ભાઈ આ લાંબા સુધી ચાલ્યું નહીં. પછી એના નામ કેવી રીતે પાડવામાં આવ્યા તો કે ભાઈ પછી જે છે એ આ ચાલ્યું નહીં, પરંતુ તત્વોના નામ પણ પાડવામાં આવ્યા. તત્વોના નામ કેવી રીતે પાડવામાં આવ્યા કે ભાઈ એ જ્યાંથી મળે છે, એ આપણને જ્યાંથી મળે છે, બરોબર, એના નામ પરથી. જેમ કે ઉદાહરણ તરીકે કોપર છે, કોપર નામ ક્યાંથી આવ્યું તો કે સાયપ્રસ પરથી આવ્યું. ક્યાંથી આવ્યું? સાયપ્રસ પરથી. બરોબર. કેટલાક તત્વોના નામ છે એના વિશિષ્ટ રંગોને આધારે આપણે પાડવામાં આવ્યા. આપણને બધાને ખબર છે. જેમ કે સોનું છે, એનો અંગ્રેજીમાં એક શબ્દ છે, બરોબર. અંગ્રેજીમાં સોનુને પીળું કહેવાય. શું કહેવાય? પીળું. ઓકે, ડન. તો એના આધારે નામ પાડવામાં આવ્યા. તો આવી રીતે અને આ નામ કોણ પાડે છે તો કે IUPAC નામની સંસ્થા, ઇન્ટરનેશનલ યુનિયન ઓફ પ્યોર એન્ડ એપ્લાઇડ સાયન્સ, મોસ્ટ MP હેતુલક્ષી માટે. હેતુલક્ષી માટે મોસ્ટ MP છે કે ભાઈ IUPAC જે છે એનું પૂરું નામ જણાવો. બરોબર. એનું પૂરું નામ જણાવો. તો વિદ્યાર્થી મિત્રો શું છે? ઇન્ટરનેશનલ યુનિયન ઓફ પ્યોર એન્ડ એપ્લાઇડ કેમિસ્ટ્રી. એને છે આ બધા નામ આપવાની શરૂઆત કરી. ત્યાર પછી આવી રીતના નામ પાડવામાં આવ્યા, સંજ્ઞાઓ આપવામાં આવી કે કોઈ પણ તત્વ હોય, બરોબર, એનું જે નામ છે એનો જે અંગ્રેજી મૂળાક્ષર છે એટલે કે ABCD. બરોબર. એ ABCD માંથી પહેલો અક્ષર કેપિટલ લેવાનો, બીજો અક્ષર સ્મોલ લેવાનો. પહેલો અક્ષર કેપિટલ લેવાનો, બીજો અક્ષર સ્મોલ લેવાનો. બરોબર. બંને અક્ષર કેપિટલ લઈ શકાય નહીં. એ વસ્તુ આપણે શીખ્યા. બરોબર. ત્યાર પછી ઘણા બધા હતા
તો પહેલો અક્ષર લેવામાં આવ્યો, પહેલા બે અક્ષરો લેવામાં આવ્યા, પછી શું કરવામાં આવ્યું કે કોઈ પણ તત્વ હોય એનો આખો જે સ્પેલિંગ હોય એમાંનો પહેલો અક્ષર અને વચ્ચેનો કોઈ પણ અક્ષર લેવામાં આવ્યો. જેમ કે તમને ક્લોરીન બતાવ્યું છે, ક્લોરીન, તો ક્લોરીનનો સ્પેલિંગ તમને દેખાય છે અહીંયા, બરોબર. તો સી કેપિટલ લીધો પહેલો અને વચ્ચેથી એલ લીધો સ્મોલ. એવી જ રીતે ઝિંક જોવો, ઝિંકની સંજ્ઞા ઝેડ આઈ નથી રાખી, શું રાખી છે? ઝેડ એન રાખી છે. શું રાખી છે? ઝેડ એન. શું કામ ઝેડ એન રાખી? જો વચ્ચેથી ઝેડ, જે ઉપર આગળથી ઝેડ લીધો અને વચ્ચેથી એન લઈ લીધો, તો આવી રીતે આખી સંજ્ઞાઓના છે એ નામ પાડવામાં આવ્યા. ક્લિયર કટ? સમજાય છે? ડન. તો આ વસ્તુ યાદ રાખજો, બધી રિવિઝન છે, બરાબર. ઘણા બધાના જે નામ છે એ એના લેટિન શબ્દો પરથી પાડવામાં આવ્યા છે. જેમ કે એફી છે, એફી, બરોબર. તો લોખંડની સંજ્ઞા એફી કેમ? તો કે લેટિન ભાષામાં લોખંડને ફેરમ કહેવાય, તો ફેરમમાં એફી આવે કે ન આવે? ફેરમ. તો એફી ઉપરથી શું પડ્યું? તો કે ભાઈ લોખંડ. પછી સોડિયમ, તો સોડિયમનું લેટિન ભાષામાં નામ શું છે? તો કે ભાઈ નેટ્રિયમ, તો નેટ્રિયમ પરથી એને પડ્યું, બરોબર. અને ત્યાર પછી ટંગસ્ટન, તો ટંગસ્ટનને શું કહેવામાં આવે છે? તો કે ભાઈ વોલ્ફ્રામ. શું કહેવાય? વોલ્ફ્રામ. તો વોલ્ફ્રામ પરથી ડબલ્યુ સંજ્ઞા પાડવામાં આવી. તો એના જે લેટિન ભાષાના નામો છે એના આધારે પણ આ અલગ અલગ તત્વોના નામ આપવામાં આવ્યા છે. થોડાક અહીંયા તત્વો આપ્યા છે કે જેના અહીંયા તમને લોકોને થોડાક તત્વો અને એની સંજ્ઞાઓ પણ તમને આપેલી છે, જે તમારે યાદ રાખવાની છે, શીખવાની છે. કારણ કે ધોરણ 10 ની અંદર ધોરણ 10 ની અંદર આ તમારે પાકી કરવી પડશે. શું કામ? તો કે તમારા માટે કામનું છે એટલા માટે, બરાબર. બીજા કે ભાઈ અમુક એવા તત્વો છે કે જેની સંજ્ઞાઓ એના લેટિન ભાષાના જે નામ છે ને એની પરથી પાડવામાં આવી છે. ઓકે, તો આ પણ તમારે યાદ રાખવાના છે. સર ટંગસ્ટન એટલે શું? તો કે એક પ્રકારની ધાતુ છે બેટા. જેમ તમે ઓલો 100 વોલ્ટનો બલ્બ નથી આવતો, બલ્બ, 100 વોલ્ટનો બલ્બ, એ 100 વોલ્ટના બલ્બ માંથી બનાવવામાં, એ બલ્બનો જે તાર હોય ને, તાર વચ્ચેનો, એમાંથી બનાવવામાં. સર 1 એપ્રિલથી રિવિઝન બેચ પૂરી, તો પછી શું કરાવશો? વિદ્યાકુલમાં પ્લીઝ સર સમય કાઢીને બોલીને સર ભાઈ વિદ્યાકુલમાં પૂરું, પછી શું હોય? પછી યુટ્યુબમાં આપણા ભવિષ્યવાણી ચાલુ થાય, પછી બધું યુટ્યુબ ઉપર આવશે, પછી અહીંયા પૂરું થઈ જાય. વિદ્યાકુલ ઇઝ ફિનિશ. તમારો આખો સિલેબસ પૂરો, રિવિઝન પૂરું એટલે પૂરું થઈ. ક્લિયર? ચાલો. તત્વની શોધ કોણે કરી? હમણાં આવશે બેટા, હમણાં જ આવશે. ડોન્ટ વરી અબાઉટ ઇટ. તત્વની શોધ કોણે કરી તમને જણાવું. ઓકે, ચાલો. ત્યાર પછી આવે છે પરમાણ્વીય દળ. તો ચાલો, પરમાણ્વીય દળ વિશે પણ જાણવું ખૂબ જ જરૂરી છે કે ભાઈ પરમાણ્વીય દળ એટલે શું થાય? સાદું સિમ્પલ, પરમાણ્વીય દળ એટલે પરમાણુનું દળ. પરમાણ્વીય દળ એટલે શું થાય? પરમાણુનું દળ, સાદું સિમ્પલ. અને પરમાણુનું દળ છે એ આપણે શેમાં માપીએ છીએ? એએમયુ માં, બરોબર. એએમયુ માં માપતા, પણ ત્યાર પછી એએમયુ પછી આપણે શું કર્યું? તો કે ભાઈ આઈયુપીએસી છે યુ વડે, એટલે કે યુનિફાઈડ માસ, એકીકૃત માસ વડે આપણે પરમાણુ દળ માપતા હોઈએ છીએ, બરોબર. બીજું યાદ એ રાખવાનું છે આ વસ્તુ, આટલું યાદ રાખજો કે ભાઈ પરમાણુ દળ આપણે કોની સાપેક્ષે માપીએ છીએ? તો કાર્બન 12 પરમાણુ છે, બરોબર. કાર્બન 12 પરમાણુ છે, બરોબર. એનો જે કાર્બન 12 પરમાણુ છે એમનો જે પરમાણુ છે એનું જે દળ છે એના 1/12 ભાગને આપણે શું કહીએ છીએ? તો કે ભાઈ માન્ય પરમાણ્વીય દળ એકમ તરીકે ઓળખીએ છીએ. તો આ વસ્તુ ભૂલાય નહીં, જો યાદ રાખજો કે કાર્બન 12 પરમાણુ છે ને એનું જે દળ છે ને, દળ એના 12મા ભાગનું દળ હોય ને, એટલે કે 1/12 થયા કે નો થયા? હા, એને આપણે શું કહીએ? 1U કહીએ. શું કહીએ એને આપણે? 1U કહીએ. શું કહીએ આપણે એને? 1U કહીએ. ખાસ એ વસ્તુ ધ્યાન રાખજો. ડન. તો અહીંયા તમને થોડાક પરમાણ્વીય તત્વો આપ્યા છે, એના થોડા ઘણા તમને શું આપ્યું છે? તો કે ભાઈ દળો આપેલા છે જે તમારે જોવાના છે. ઓકે, ક્લિયર? ચાલો, જો વ્યાખ્યા યાદ રાખજો. પર કાર્બન 12 સમસ્થાનિકના એક પરમાણુના દળના 1/12મા ભાગના પરમાણ્વીય દળ કહેવામાં આવે છે, જેની સંજ્ઞા આપણે યુ વડે દર્શાવીએ છીએ. ડન, ક્લિયર? ચાલો, હવે પરમાણુ કેવી રીતે અસ્તિત્વ ધરાવે? તો આપણને બધાને ખબર છે કે પરમાણુઓ હર હંમેશ માટે, પરમાણુઓ ક્યારેય સ્વતંત્ર અસ્તિત્વ ધરાવતા હોતા નથી. પરમાણુઓ સ્વતંત્ર અસ્તિત્વ ન ધરાવે તો કેવી રીતે અસ્તિત્વ ધરાવે? તો કે પરમાણુ હંમેશા માટે 2 કે તેથી વધુ પરમાણુઓ ભેગા થાય, બરોબર. અને ભેગા થઈને અણુ અથવા તો આયનની છે એ રચના કરે, અને અણુ અને આયન છે એ જોડાઈને દ્રવ્યની રચના કરે. અને આવી રીતે વિદ્યાર્થી મિત્રો છે એ પરમાણુઓ અણુ અથવા તો આયન સ્વરૂપે પોતે જોડાયેલા રહેતા હોય છે. ચાલો, અણુ શું છે? અણુ કોને કહેવાય? તો સાદી સિમ્પલ ભાષામાં અણુ કોને કહેવાય? તમને બધાને ખબર છે. જો શું કીધું કે ભાઈ 2 કે તેથી વધારે પરમાણુઓના સમૂહને આપણે શું કહીએ? અણુ કહીએ, જે એકબીજા સાથે રાસાયણિક બંધથી જોડાય છે.
બરાબર. સાદી સિમ્પલ યાદ રાખવાનું શું તો કે ભાઈ બે પરમાણુઓ ભેગા થાય, જેમ કે એક હાઇડ્રોજનનો એક પરમાણુ, હાઇડ્રોજનનો બીજો પરમાણુ, આ બંને ભેગા થઈને જે બનાવે એને આપણે શું કહીએ? અણુ કહીએ. શું કહીએ? અણુ કહીએ. એટલે કે બે કે તેથી વધુ પરમાણુઓ ભેગા થઈને જે બનાવે એને આપણે શું કહીએ? અણુ કહીએ છીએ. તો આ વસ્તુ પણ તમારું ક્લિયર છે. ચાલો ડન. તત્વ, ચાલો તત્વના અણુઓ જોઈએ. તત્વના અણુઓ કે કોઈ પણ તત્વ હોય, બરોબર, તો કોઈ પણ તત્વના અણુઓ એક જ પ્રકારના પરમાણુઓ ધરાવે છે. કે કોઈ પણ તત્વ હોય તો એના પરમાણુ કેવા હોય? એક જ તત્વના પરમાણુ. જેમ કે આર્ગોન છે, હિલિયમ છે, આ બંને જે તત્વો છે એની પાસે કેવા છે? તો કે એક જ પરમાણુ છે. કેવા છે? એની પાસે એક જ પરમાણુ છે. અને એક જ પરમાણુ હોવાને કારણે આપણે એને શું કહીએ છીએ? તો કે પોતે એક પરમાણુય છે. હવે ઘણા બધા તત્વો એવા છે, જેમ કે ઓક્સિજન. તો ઓક્સિજન છે એનો એક અણુ છે એ બે પરમાણુથી બનેલો હોય. કેટલા પરમાણુથી બનેલો હોય? બે પરમાણુથી. અને જે ઓઝોન છે, ઓઝોન, તો ઓઝોન છે એ 3 ઓક્સિજનના પરમાણુથી બનેલો છે. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો શું તો કે કોઈ પણ અણુના બંધારણમાં રહેલા પરમાણુઓની સંખ્યાને કોઈ પણ અણુ હોય, અણુ તો એના બંધારણમાં કોણ હોય? પરમાણુઓ જોઈએ કે ન હોય? તો એ પરમાણુની જે સંખ્યા છે ને એને આપણે અણુની શું કહીએ છીએ? પરમાણુયતા, જેને આપણે એટોમિસિટી કહીએ છીએ. યાદ રાખજો, આ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. બરોબર. એક વસ્તુ યાદ રાખજો કે શું તો કે ભાઈ કોઈ પણ અણુના બંધારણમાં છે એ કેટલા પરમાણુઓની સંખ્યા રહેલી છે. શું રહેલું છે? કેટલા પરમાણુઓની સંખ્યા રહેલી છે. એ જે સંખ્યા છે એને આપણે પરમાણુઓની શું કહીએ છીએ? પરમાણુયતા કહીએ. જેમ કે અહીંયા હાઇડ્રોજન, જે ઓક્સિજન છે, બે ઓક્સિજન ભેગા થયા તો અહીંયા તમને એની પરમાણુયતા કેટલી જોવા મળે છે? તો કે 2. મીન્સ કે બે પરમાણુઓ ભેગા થઈને એક હાઇડ્રોજનનો અણુ બનાવે છે. બરોબર. અહીંયા ઓઝોન જુઓ તો કેટલા છે? ઓઝોનમાં કેટલા પરમાણુઓ છે? 3 પરમાણુઓ. કોના? ઓક્સિજનના. તો ઓઝોનનો એક અણુ છે કેટલા પરમાણુનો બનેલો છે? 3 નો બનેલો છે કે નથી બનેલો? હા સર, બનેલો છે. તો આ જે 3 પરમાણુઓ છે એ શું થઈ? એની તો કે એની પરમાણુયતા થઈ. શું થઈ? એની પરમાણુયતા થઈ. ઓકે, એટલે આ વસ્તુ યાદ રાખજો. ડન, ક્લિયર. જો થોડાક અધાતુ તત્વોના નામ તમને આપેલા છે, બરોબર. અધાતુ તત્વોના નામ એમાં જો તમને બતાવેલું છે એક, દ્વિ, 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 ચતુ અને બહુ. તો આનો મતલબ શું થાય? તો કે જો એક એટલે મીન્સ કે આ આર્ગોનનો એક અણુ છે એ એક પરમાણુનો જ બનેલો છે, એટલે આર્ગોનના અણુને તમે પરમાણુ કહી શકો. બરોબર. હિલિયમ છે, હિલિયમ, તો હિલિયમમાં પણ સેમ ટુ સેમ તમે જોવો તો એક પરમાણુ, એટલે મીન્સ કે હિલિયમના જે અણુ છે એને તમે પરમાણુ કહી શકો. પરંતુ ઓક્સિજન કેવો છે? દ્વિ, મીન્સ કે ઓક્સિજનના બે પરમાણુઓ ભેગા થાય, ઓક્સિજનના બે પરમાણુઓ ભેગા થાય શું બનાવે? O2 બનાવે. એવી જ રીતે નાઇટ્રોજન, તો નાઇટ્રોજન દ્વિપરમાણીય, તો નાઇટ્રોજન બે ભેગા થાય અને શું બનાવે? તો કે નાઇટ્રોજનનો અણુ બનાવે. બરોબર. તો અહીંયા અને ચતુ ફોસ્ફરસ, એટલે કે 4 ફોસ્ફરસ ભેગા થાય ત્યારે ફોસ્ફરસનો અણુ બને. અને જો અહીંયા શું સલ્ફર અને કાર્બન કેવા છે? બહુપરમાણીય, એટલે કે સલ્ફર 8 સલ્ફર ભેગા થાય ને ત્યારે સલ્ફરનો એક અણુ બને. એટલે આપણે શું નામ આપ્યું? બહુપરમાણીય. ઓકે, ડન. થોડા ઘણા બીજા પણ આપ્યા છે ધાતુ તત્વો, જે બધા કેવા છે? એક પરમાણીય જ છે. ઓકે, ડન. ચાલો આગળ આપણે જોઈએ તો હવે આપણે આગળ અભ્યાસ કરવાનો છે એ શેનો છે? તો કે ભાઈ એ છે સંયોજનોના અણુઓ. સંયોજનોના અણુઓ કેવા હોય? તો કે ભાઈ જુદા જુદા તત્વોના સંયોજનો એક નિશ્ચિત પ્રમાણમાં એકબીજા સાથે જોડાઈને સંયોજનના અણુઓ બનાવે છે. જેમ કે ઉદાહરણ તરીકે તમે જો અહીંયા કે ભાઈ પાણી છે એક પ્રકારનું સંયોજન છે કે નથી? ભાઈ પાણી છે એક પ્રકારનું સંયોજન છે કે નથી? હા સર, પાણી છે એક પ્રકારનું શું છે? તો કે સંયોજન છે. બરોબર. તો પાણી એક પ્રકારનું સંયોજન છે, તો પાણીમાં જુઓ તો હાઇડ્રોજન અને ઓક્સિજન આ બંને પરમાણુ ભેગા થઈને શું બનાવ્યા? એવી રીતે એમોનિયા, કાર્બન ડાયોક્સાઇડ. તો આ બધામાં શું હોય? સંયોજનોમાં બે અલગ અલગ તત્વોના પરમાણુઓ હોય. બરોબર. સંયોજનોમાં શું હોય છે? તો કે બે અલગ અલગ તત્વોના પરમાણુઓ આવેલા હોય. ડન. ચાલો આયન કોને કહેવાય? સાદું સિમ્પલ, ધાતુ અને અધાતુ યુક્ત સંયોજનો વીજભારિત ઘટકોને બનેલા હોય છે. બરોબર. અને આ જ વીજભારિત ઘટકોને આપણે શું કહીએ? આયનો કહેતા હોઈએ છીએ. બરોબર, ક્લિયર. તો આયનો બે પ્રકારના હોય, ધન વિદ્યુતભાર અને ઋણ વિદ્યુતભાર. જે ઋણ વિદ્યુતભાર આયન છે એને આપણે એનાયન કહીએ છીએ, જે ધન વિદ્યુતભાર છે એને આપણે કેટાયન કહીએ છીએ. જેમ કે તમને અહીંયા બતાવેલું છે NaCl. તો આ જે NaCl છે, NaCl, તો આ NaCl છે એક ધન વિદ્યુતભાર Na અને ઋણ વિદ્યુતભાર Cl નું પોતે બનેલું હોય છે. તો આ એક ધન વિદ્યુતભાર, એક ઋણ વિદ્યુતભાર છે. બરોબર. આ બંને ભેગા થઈને જે બનાવે NaCl મીઠું,
તો આને તમે અણુ ન કહી શકો, આને શું કહેવાય? આયન કહેવાય. શું કામ? તો કે ધન વિદ્યુત ભારિત અને ઋણ વિદ્યુત ભારિત કણો ભેગા થયા છે એટલા માટે. ક્લિયર? ડન? ચાલો આગળ જોઈએ. ખાસ કરીને ટેબલ યાદ રાખવાનું છે, બરોબર? અહીંયા તમને થોડાક આયનો આપ્યા છે. જુઓ, આ બધા આયનો છે, એની સંજ્ઞાઓ ખાસ મોસ્ટ ટાઈમ છે. ધોરણ 10 માં આવશો ને ત્યારે ફરી એકવાર તમને, જો તમે મારી પાસે ભણતા હશો સાયન્સ, બરોબર, તો ધોરણ 10 માં ફરી એકવાર હું તમને આ સમજાવીશ તો ખરા જ, બરોબર? આ ખાસ શું છે? એની સંયોજકતા છે. સંયોજકતા એટલે જેમ કે અહીંયા Na+ છે એનો મતલબ શું? તો કે એને એક ઇલેક્ટ્રોન કોકને આપ્યો છે, એક ઇલેક્ટ્રોન એને ઘટે છે. ઓકે, આ બધી સંયોજકતા યાદ રાખવાની. ચાલો, આમાં કઈ છે નહીં. ચાલો, સંયોજકતા કોને કહેવાય? ખાસ કરીને કોઈ પણ તત્વના બીજા તત્વો સાથે સંયોજાવાની જે સાપેક્ષ ક્ષમતા છે, બરોબર? કોઈ પણ તત્વ છે એ બીજા તત્વ સાથે સંયોજાવાની જે સાપેક્ષ ક્ષમતા છે, શક્તિ છે, એને આપણે સંયોજન કહીએ, બરોબર? એક વસ્તુ યાદ રાખી લેવાની. બીજું, આ કેટલાક તત્વો મેં તમને તત્વો કીધા ને, હમણાં બતાવ્યા હતા ને, એ તત્વો છે. આ બધું બીજું કઈ નથી. ચાલો, પછી આમાં કઈ જોવાની જરૂર નથી. રાસાયણિક સૂત્રો સીધા બનાવતા જ આપણે શીખીએ. ચાલો જો અહીંયા, ચાલો સંયોજનો સૂત્રો કેમ બનાવવા, અહીંયા ધ્યાન આપજો. લેક્ચર 6 વાગે પૂરું થશે. પલ્વેશ બેટા, લેક્ચર 6 વાગે. ઓકે બેટા, આખું કોષ્ટક યાદ છે. વેરી ગુડ. ચાલો જો અહીંયા, જેમ કે મારો ધારો કે મારે આ બનાવવું છે. શું? તો કે ભાઈ મારે હાઇડ્રોક્લોરિક એસિડ બનાવવું છે. તો પહેલા શું કરવાની? આપણે સંજ્ઞા લખવાની, H અને ક્લોરીન. પછી શું લખવાની? સંયોજકતા લખવાની કે ભાઈ હાઇડ્રોજન છે એને કેટલા ઇલેક્ટ્રોન ઘટે છે? એક ઇલેક્ટ્રોન ઘટે તો એક લીખું. આને એક ઇલેક્ટ્રોન જોતો છે, પછી આ એક આને આપી દો, આ એક આને આપી દો. શું બની ગયું? HCl. એવી જ રીતે મારે હાઇડ્રોજન સલ્ફાઇડ બનાવવું છે. તો હાઇડ્રોજન સલ્ફાઇડ હોય મારે કેવી રીતે બનાવાય? તો કે પહેલા આપણે એની સંજ્ઞા લખીએ, H અને S લખી નાખી, પછી આપણે એની સંયોજકતા લખીએ, બરોબર? હાઇડ્રોજનની સંયોજકતા કેટલી? 1. સલ્ફરની સંયોજકતા કેટલી? 2. પછી આ 2 આને આપી દો, આ એક આને આપી દો, તો H2S1. પણ 1 આપણે લખતા નથી. નો લખીએનો મતલબ કે ત્યાં હોય છે. ક્લિયર? બીજું જો પાણી, તો પાણીમાં પહેલા સંજ્ઞા લખો, હાઇડ્રોજન અને ઓક્સિજન હોય કે ન હોય, પછી એની સંયોજકતા લખો, H અને અહીંયા O. હવે આ 2 આને આપી દો, આ એક આને આપી દો, તો H2 1. એવી જ રીતે કાર્બન ટેટ્રાક્લોરાઇડ, કાર્બન અને ક્લોરીન, તો કાર્બનની સંયોજકતા 4, ક્લોરીનની સંયોજકતા 1. આ 4 આને મળશે, આને મળશે, તો C એક જ અને Cl4. ઓકે, તો આ બધા સંયોજનો, બીજા આવા કેટલાક સંયોજનો છે કે જે તમે જાતે પણ બનાવી શકો. ડન? એટલે હવે જાતે શીખજો થોડું ઘણું. હા, હવે આવે છે આણ્વીય દળ. ભાઈ ચાલો, આણ્વીય દળ કોને કહેવાય? તમને પરમાણ્વીય દળ ખબર છે? પરમાણ્વીય દળ તમને ખબર છે? હા સર, અમને પરમાણ્વીય દળ ખબર છે. અમને પરમાણ્વીય દળ ખબર છે. પરમાણ્વીય દળ અમને ખ્યાલ છે. ખ્યાલ છે કે નહીં? હા સર, પરમાણ્વીય દળ અમને ખ્યાલ છે. તો પરમાણ્વીય દળમાં શું હતું? પરમાણુનું દળ, પરમાણુનું વજન, બરોબર? તો હવે શું આ શબ્દ આવ્યો? આણ્વીય દળ શબ્દ આવ્યો. કેનો આવ્યો? તો આણ્વીય દળ હોય તો અહીંયા શું હોય? અણુનું દળ. સાદું, સિમ્પલ. એટલી વસ્તુ યાદ રાખવાની, બરોબર? પણ હવે અહીંયા એક વસ્તુ યાદ રાખજો કે ભાઈ આણ્વીય દળ મારે શોધવું હોય તો કેવી રીતે શોધી શકું? સાદું, સિમ્પલ છે ભાઈ. અણુઓ શેના બનેલા હોય? પરમાણુના બનેલા હોય કે ન હોય? તો જેટલા પણ પરમાણુઓ છે એ બધા પરમાણુઓના પરમાણ્વીય દળનો સરવાળો કરી દો. જેટલા પણ પરમાણુઓ છે એ બધા પરમાણુઓનો પરમાણ્વીય દળનો સરવાળો કરી દઉં તો મને મળે કે ન મળે? શું મળે? તો કે મને મળે કે ન મળે? તો કે આ પરમાણ્વીય દળનો સરવાળો મળે કે ન મળે? હાલો હાલો, મળે કે ન મળે? સાદું, સિમ્પલ છે. ક્લિયર? તો જો ઉદાહરણ આપું, જો તમે આની સંજ્ઞા યાદ રાખજો, યુ છે, બરોબર? આણ્વીય દળની સંજ્ઞા પણ યુ છે, HCl. જો HCl માં શું હોય? હાઇડ્રોજન અને ક્લોરીન હોય. તો હાઇડ્રોજન કેટલા છે? 1 છે, તો મેં 1 લીખું. હવે 1 છે, હવે અહીંયા શું લખશું આપણે? તો કે ભાઈ H નું પરમાણ્વીય દળ. તો H નું પરમાણ્વીય દળ કેટલું છે? તો કે સર 1 છે, તો 1 ગુણ્યા 1 આપણે 1 મળ્યું. અહીંયા જો પ્લસ બીજું શું છે? તો કે એક અણુ શેનો છે? ક્લોરીનનો છે. તો ક્લોરીનનો પરમાણ્વીય દળ અહીંયા મૂકી દો. તો અહીંયા કેમ ક્લોરીનનો પરમાણ્વીય દળ કેટલો છે? 35.5 એ મૂકો. હવે સાદુરૂપ આપો, સરવાળો આપો એટલે તમને ટોટલ આનો જવાબ મળે. તો આનો જે અણુ હોય ને, HCl નો જે અણુ હોય ને, એનું પરમાણ્વીય દળ કેટલું હોય છે? તો કે એનું આણ્વીય દળ કેટલું હોય છે? તો કે 36.5. સમજાણું? ડન? ક્લિયર? મોજ કરી દી ક્યાં? ઓકે, ચાલો. અને છેલ્લો ટોપિક છે એ છે એકમ સૂત્ર દળ. છેલ્લો ટોપિક શું છે? એકમ સૂત્ર દળ. કોને કહેવાય એકમ સૂત્ર દળ? તો કે ભાઈ સાદું, સિમ્પલ છે કે ભાઈ જે આયનો હોય ને, આયનો,
આયનોનું દળ માપીએ ને આપણે ત્યારે એનું નામ બદલી જાય. શું થઈ જાય? એકમ સૂત્ર દળ થઈ જાય. કે ભાઈ જે આયનો છે એ આયનોનું તમે દળ માપો ને એટલે એનું નામ બદલીને શું થઈ જાય? એકમ સૂત્ર દળ. શું થઈ જાય? એકમ સૂત્ર દળ. ક્લિયર? ડન. સાદું સિમ્પલ છે, બીજું કાંઈ નથી. જેમ કે ઉદાહરણ આપ્યું, જો આને પણ સંજ્ઞા યુ વડે જ દર્શાવે. હા, અહીં ઉદાહરણ આપ્યું NaCl. જો આ NaCl છે તો એને ધન વિદ્યુત ભાર, Cl ઋણ વિદ્યુત ભાર, જેવી ગણતરી તમે આણ્વીયમાં કરી હતી એવી જ ગણતરી આમાં કરવાની છે. એક Na છે તો મેં અહીંયા 1 લખ્યું. પછી એ શું લખવાનું? તો કે Na નું પરમાણ્વીય દળ પ્લસ શું કરવાનું? એક Cl છે તો મેં 1 લખ્યું. અહીંયા શું લખવાનું? તો કે ભાઈ Cl નું પરમાણ્વીય દળ. હવે એક છે તો એકને એમને રહેવા દો. અહીંયા Na નું પરમાણ્વીય દળ છે તો Na નું પરમાણ્વીય દળ શું છે? તો કે ભાઈ 23 આપણને બધાને ખબર છે. ક્લોરીનનું પરમાણ્વીય દળ શું છે? 35 પોઈન્ટ આપણે બધાને ખબર છે. હવે ગુણાકાર કરીને સરવાળો કરું એટલે મને જવાબ મળે 58.5. એનો મતલબ કે ભાઈ જે NaCl હોય ને, NaCl નો જે આયન હોય ને એ આયનનો વજન કેટલો હોય? તો કે ભાઈ 58.5 U જેટલો હોય છે. બસ આટલી જ વસ્તુ તમારે યાદ રાખવાની છે. ડન? ક્લિયર? સમજ में आया क्या? ઓકે, ચાલો હવે અહીંયા સુધી કોઈને કઈ પ્રશ્નો તો પૂછી લો. અહીંયા આઈ થિંક આપણે ફૂલેમાંથી ફૂલ રિવિઝન કરી નાખ્યું છે આ ચેપ્ટરનું. જે ઇમ્પોર્ટન્ટ મુદ્દાઓ હતા એના વિશે ડિસ્કશન આપણે કરી લીધું છે. અહીંયા આપણું આ ચેપ્ટરનું રિવિઝન પૂરું. આવતા લેક્ચરમાં આપણે પરમાણુઓનું બંધારણ વાળું આપણે ચેપ્ટર જોઈશું અને એનું આપણે રિવિઝન કરશું. ચાલો, અવિભાજ્ય એટલે શું? સર બેટા ગૌસ્વામી, અવિભાજ્ય એટલે કે જેનું આગળ વિભાજન શક્ય ન હોય ને એને આપણે અવિભાજ્ય કહીએ. સાદી સિમ્પલ ભાષા. ઓકે ડન. સર મોલર, ભાઈ મોલર વાળો કન્સેપ્ટ નીકળી ગયો, સિલેબસમાંથી કેન્સલ થઈ ગયો છે. ઓકે મયુર, આ દાખલો ફરીવાર સમજાવો. એટલે કાંઈ નથી. એના NaCl છે, NaCl તો એક પ્રકારનું શું છે? આયન છે કે નહીં? NaCl એક પ્રકારનું આયન કહેવાય કે ન કહેવાય? શેનું બનેલું છે? એક તો Na અને Cl નું. તો એને કેટલા છે? એક છે એટલે મેં 12 1 મૂક્યા. Cl કેટલા? Na કેટલા છે? Na નું પરમાણ્વીય દળ મૂક્યું, બરોબર, પ્લસ વિચે મૂક્યા. પછી શું કર્યું? આ Cl કેટલા છે? તો કે 1 છે અને એની પછી Cl નું આપણે આણ્વીય પરમાણ્વીય દળ મૂક્યું. પછી શું કર્યું? અહીંયા પરમાણ્વીય દળ મૂક્યું, અહીંયા પરમાણ્વીય દળ મૂક્યું. આ એક તો એમનું કોમન જ છે અને પછી ગુણાકાર કર્યો અને સરવાળો કર્યો અને તમને 58.5 મળે. ક્લિયર? 6 વાગે. ઓકે ડિયર છે? ક્લિયર છે? સર અમે રિવિઝન પૂરું થઈ જાય પછી વિડીયો જોઈ શકીએ? આ રિવિઝન પૂરું થઈ જાય રેકોર્ડિંગ લેક્ચર તમે જોઈ શકો છો ફોર શ્યોર. હા ઓકે. હે मैं नहीं आप सकता, હું તમને બીજી પેન ડ્રાઈવ આપીશ. મારું બેગ લઈ આવો, જોલા પણ પડી છે. ઓકે ચાલો તો વિદ્યાર્થી મિત્રો અહીંયા સુધી આજના લેક્ચરમાં આપણે રાખવાનું છે. આઈ થિંક તમને, મને એવી આશા છે કે તમને આઈ થિંક કોન્સેપ્ટ ક્લિયર થઈ ગયો છે. ઓકે ઓકે ડન છે ભાઈ? ચાલો તો આવનારો જે ક્લાસ છે એમાં આપણે શું કરવાના છીએ? તો કે જે ભાઈ ચેપ્ટર નંબર 4 છે 04 પરમાણુનું બંધારણ, એના વિશે આપણે ડિસ્કશન કરવાના છીએ. ઓકે હોમવર્કમાં DPP ચેક કરી લેવાની છે ખાસ કરીને. તો થેન્ક યુ સો મચ. મળીશું કોઈ નવા લેક્ચરમાં. ત્યાં સુધી સર્વને જય હિન્દ, જય ભારત, ભારત માતા કી જય. ટાટા બાય બાય, સી યુ.